યાર મોટાભાગે વિદ્યાર્થીઓ પૂછે છે કે સર ડર લાગે છે, પરીક્ષા બહુ નજીક છે, વાંચવાનું ઘણું બધું બાકી છે, આ મને યાદ રહેશે કે નહીં, આ બધું કેવી રીતે થશે, મને ડર લાગે છે સર. એક વાત કહું ને તો ડર લાગે છે ને એ સિમ્બોલ છે કે તમારે જીવનમાં કંઈ કરવું છે, તમને વાતની ચિંતા છે, અને ડર હોવો પણ જરૂરી છે. જો આ ડર જ નહીં રહે ને તો વાંચવાય નહીં બેસો, તૈયારી નહીં કરો, લાઈફ પ્રત્યે સિરિયસ નહીં થાવ, સ્કૂલ કોચિંગ પ્રત્યે તમારું ધ્યાન નહીં રહે. ડર હોવો ખૂબ જરૂરી છે. બસ અહીંયા જોવાનું માત્ર એ છે કે ડર વધારે પડતો નથી ને, વગર કામનો તો ડર નથી ને, કેમ કે ડર હશે ને તો તૈયારી કરવા માટે તમે બેસશો. બસ આ જ ડરથી પ્લાનિંગ કરવું થોડું જરૂરી છે. ઘણા ડરીને મૂકી દેતા હોય છે, આપણે ડરીને પ્લાનિંગ કરવાનું છે કે યાર નહીં થયું તો મારી હાલ બેહાલ થઈ જશે, એટલે પ્લાનિંગ કરીને લાગી પડવાનું છે. તો ડર લાગે ને તો ચિંતા નહીં કરવાની, ડર લાગે એ બહુ સારી બાબત છે, પણ ડર પછી પ્લાનિંગ પણ જરૂર કરજો. આ વાતને તમારા પેલા 2 મિત્રને પણ મોકલો, કેમ કે એને તમારી જેવો જ ડર લાગે છે, પણ આ વાત પર વિચાર જરૂર કરજો.